જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અમારા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય તો ફરી નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અમે સવારમાં નાસ્તો બનાવી રહ્યા છીએ ઉત્તપમ. ગરમા ગરમ ઉત્તપમ. પછી શું હોય તમારે? પૂછીને આપ બેટા પૂછીને આપ ગરમા ગરમ ઉત્તપમ. નવી પેન ફિટ થાય છે એમ ને? આમાં છે ને જો હવે આનું પતી ગયું છે, આને 1 વર્ષ થઈ ગયું છે એટલે આને હવે રજા આપવાની છે ને હવે નવી લીધી છે. એની તો નીચેથી નવી લાવવાની બાકી છે. આમાં તો જો મસ્ત મજાના ફરી જાય છે પુડલા, મીન્સ કે ઉત્તપમ. આજે જ સવારનો નાસ્તો છે ઉત્તપમ. જે વસ્તુ હતું એ નાખ્યું છે મેં, વેજીટેબલ કેપ્સિકમ ને એવું નહોતું હાજરમાં. પેલું જો જાયમું નહીં, ઓલામ બનાવ્યું હતું. આ રેડી છે, તરત ફરી જાય, સોંટતાય નથી. નવી વસ્તુ છે. અમારો ગુલાબી ગેસ છે. નોન સ્ટિક લોટીનો ફાયદો છે જેનથી છે ને પુડલા વળતા ન હોય ને. પુડલા છે, થેપલા છે, ઓલા ઢોસા છે, એ બધી વસ્તુ છે ને વળી જાય. આમાં નોન સ્ટિક છે ને થોડું હવે ઓલું થઈ ગયું હોય. આમાં હવે આ સ્પેશિયલ તિખારી માટે, આ તિખારી ને સબ્જી માટે. તમે આજે શું બનાવશો આમાં? આજે કેમ કે છે ને રસોઈ મારે બનાવવાની છે. છેલ્લા 3 દિવસથી પત્ની ઓફિસ જાય અને પતિ રસોડામાં જાય. હા, મારે હમણાં આમાં એવું છે, જર્મનીમાં જે વહેલા આવે ને રસોઈ બનાવવાની. હું કેવું? રાઈટ વાત છે. આજે તો પછી કાલે રજા છે ને? પછી રજા, પછી તમારી છૂટી. મારે કેમ કે વહેલું વહી આવવાનું હોય એટલે મારે રસોઈ લેવાની. આ બહુ વાર લાગી હવે નહીં સડી ગયો હોય. હા, તો આપણે હવે નવો બનાવીએ. હાલે, જો આ રીતે અમે બનાવીએ છીએ ઉત્તપમ. આ તો મને લાગે આ વખતે વધી જાય એવું લાગે છે. મૂકી દેવાનું, આપણે જેટલા જોઈએ છે ને એટલા જ બનાવવાના. 3 કે 4. આ વખતે નાનું બનાવવું છે. પતલું કરજો. આ છે ને વેજીટેબલ કટ નહીં કર્યા, મતલબ બ્લેન્ડર નથી મારું, કાપીને સીધા નાખેલા છે. બતાવીને અહીંયા શેતરની સ્ટાઈલ. આમાં બીજું કઈ નવું ન હોય. લે ઉત્તપમ, વાહ! આમાં સોંટે નહીં ને, નવું છે એટલે બહુ મસ્ત છે. ચલો હવે મળીએ અમે ગાર્ડનમાં. ટપાલ આવી કે? હે, મને ખબર જ તું જો એટલે મારે વિડીયો લેવાનું હતું. આવી આગળ જેરરબાઈ ની છે. હાસુ કે? હા, હાસુ શ્યોર. હા, તો આવે ખબર જોઈ, કેમ કે દરરોજ આવે છે એટલે મને ખોટું કહેતી છે. નથી ઠંડી છે. અમ્મા મારા ઈ લાદી કાઢવી પડશે, ઠેબા આવે નો હાલે. ચેતર બહુ પવન છે, જેકેટ લઈ આવ. આવું છે? આપણે પણ અહીંયા વહી જાય, પવન ઓછો. આમ કેમ છું? પવન છે, પવન ને ઠંડી છે. તો હજી છે ઘર અહીંયા બાજુમાં, આવું છે. સાવી આપો તો એક વાર કહેતી નહીં. પાછું જતા તો આળસ આવે. તડકો નથી કઈ. તડકો અહીંયા આ બાજુ આવેલો સામે હોત ને, સામે જાય તો તડકો. ઈ બાજુ રોડ ક્રોસ કરવો પડે. આ બાજુ જાય. જો આ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, વેસાઈ ગયું છે, હાલતું નથી ને એટલે. તમને કોણે કીધું વેસાઈ ગયું? વેસાઈ ગયું કીધું? હા, એટલે ખબર જ હોય ને. વેસાઈ ગયું એટલે હવે કોકે જર્મને લીધું છે. અચ્છા, બીજા લોકો એટલે ના આવે કે ગમે બીજું બનશે, ગમે પીઝા બીજાનું બનવું જોઈએ શું બને. ઓકે, બેસી નાખ્યું છે. તેને કેમ ઘરનું હતું? હું એ લોકોને હા, નેપાળના હતા. કન્ટેનર મૂક્યું છે કચરો ભરવા. અહીંયા તો સાયકલ પડી હતી, મેં ઓલો શોર્ટ વિડીયો બનાવ્યો હતો ને, વેસાઈ ગઈ લાગે. એ 120 માં 12,000 ની સાયકલ, નાના છોકરાની. ઓલપા તડકો હશે, ઓલપા યાર. ઠંડી છે થોડી. જો આ રીતે બંને બાજુ છે ને, આ પથ્થર છે, પથ્થરનો રોડ બનાવેલો છે, શેરીઓ. ગમે એટલો વરસાદ આવે ને, એનું અંડરગ્રાઉન્ડ કામ બહુ મસ્ત છે. જો ફૂલ કેવા મસ્ત છે. ઘરની બહાર શું કહે નાનું એટલું ગાર્ડન ની જગ્યા હોય. હા,
ગુલાબ ગુલાબ નીકળે એમ અહીંયા બહુ તડકો ગુલાબ આવ્યો. હો, બહુ જ ગુલાબ જોવા મળે. બે પ્રોબ્લેમ શું છે ખબર આપણે ગમે કે હવે ઘેરે નાનો મોટો પ્રસંગ હોય ને ફૂલ લેવાય ને તો આપણે કેમ આજુબાજુ જ્યાં ઘેરે હોય નથી લઈ આવીએ કોઈ કાંઈ કહે નહીં. અહીંયા એક ફૂલ તોડવા હોય ને તોય તે વિચારવું પડે લોખંડના સીણા સાવા પડે. અહીંયા બધી વસ્તુ છે ને ભાઈ પૈસા દઈને લેવાનું. લેવાના, હા. હા, ને બહુ મોંઘા ફૂલ મળે છે. ફૂલ ને બધી વસ્તુ તો જો કે ઈ મોંઘી જ છે. ઘણી વાર તમને મેં કીધેલું છે આ લોકો ગમે હોય ને તો હાલતા બધાને ફૂલ જ દેતા હોય. અને ફૂલનો ધંધો અહીંયા શું કહેવાય કે ગલિયા ગલિયા નીકળી ફૂલની દુકાનો છે. અહીંથી જો અમારું ટેનિસ ક્લબ જે બાજુમાં છે ને એનો ગેટ છે અહીંયા. અહીંયા જ છે અને આ છે સ્કૂલ છે. ઓલા દાદી છે કે બીજા છે? હા હવે નાની શૂટિંગ કરે છે અને મારે બોલવાનું તો કેવું સારું હાથ નો દુખે. તું તો બોલ તાર હેઠે રાખ થોડોક હાલશે વાંધો નહીં આમ. મારા હાથ કેટલોક દુખે છે એ હું જો હા, જો મને જો. ફાવી જાય અરે ને તો હા. તમને રજા. ઓ વાંધો નહીં તાર આમ રાખ તોય આવી. અચ્છા એવું છે, હા તો એકવાર ચેક કરી લઈએ. ના ના તાર આવી નહીં આવે તો પછી શું કરશે? આવી આવી હું તું શરૂ રાખ હું જોઈ લઉં હાલ. હા બોલ 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 જો આવી મુશ્કેલ રીતે. છે, બ્લોગ ઉતારવા મુશ્કેલ છે. ના ના હવે આ તને ફોન દેતો જવાનો ને જો આ રીતે છે ને તારે વિડીયો ઉતારવા નીકળી ઉતારવાનો. જવાનો. હે ઓકે ડન. તો પણ બોલ તો ખરી. બસ તો મારા પહેલા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. ફોન હલાવું એટલે બધું સ્પીડમાં નહીં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. કરજો. હવેથી હું ફોન પકડું છું. હો હા તું બનાવજે દીરોજ બસ. હા બસ હવે પોઝ. કાબા બજાર આવી. રમકડા છે લેવા જેવા. ઓ હોય આ તો રમકડા શું કહેવાય કે આ લોકો કેટલા રમકડા મૂકી દીધા બહાર ઘરની. હું રમી. તું રમજે. રમકડાનો આમ જો ખોખું કરી દીધું આ લોકોએ. જો સમજો વુડનું છે. માંડ માંડ તડકો આવ્યો. બહુ ઠંડી છે. ઠંડી છે ને આજ ભૂલમાં નીકળાઈ ગયું છે. એ હમણાં ફ્રૂટનું ઝાડ આવે છે કયા ફ્રૂટનું? આગળ છે હા. એને જામફળ લગભગ કહેવામાં આવે છે. તને હમણાં બતાવું. અહીંયા ઘેરે ઘેરે જામફળ ન હોય ના. તો ઓલા એને શું કહેવાય કેમ? હું તને બતાવું કેમ હમણાં. આપણે મને ના ખબર જામફળ જ ને નહીં. આવું જ ઠીક, કે અચ્છા આપણા એટલે તમે આપણા પ્રમાણે નામ કયો. હા શું કહેવાય કે અહીંયા ઘેરે ઘેરે સફરજન ને જો અહીંથી બતાવી તને આમ જો મોટા મોટા પેરું અથવા પેરું કે આ જો આ છે ને મોટું જબરું ઝાડ છે ઘેરે એને જો ઈ બતાવો. જમરૂખ જ નથી. જમરૂખ નથી. એટલે તોડીએ કે આપણે એક. હું તોડવા ને ભાઈ. હા ભાઈ એક તોડું હું. જો આમ છે પણ અહીંયા લઈ ન એકી. જો આ રીતે છે ને જો શેરીમાં છે ને શેરીની બહાર છે તો બધા ને આ અલગ જ ફ્રૂટ છે કઈ. અલગ કાંઈ નથી ઈ છે જે કાચો માલ છે જો. ઈ કાચું છે. અને આપણે ના પાકું કયું છે? આપણે નામ બહાર ટીંગાતા હોય તો ઉપડી જાવ. એટલે જ કહું છું હાલો લઈએ. જો નાના નાના છે હજી બા મોટું ફળ આવશે. છે ને મસ્ત. સારું છે પણ જોયા ઉપરથી ને એવું લાગે કે બધો અહીંયા છે ને એક ફ્રૂટનો હું બધા ફ્રૂટનો સ્વાદ છે એમ. કેમ 18 ફ્રૂટ છે ને પણ બધા અલગ અલગ ખાલી નામ ને બધા મોળા ઓછા મીડિયમ ગળા હોય ને મોળા ઉપરથી બસ સેમ એક ફ્રૂટ ખાવાનું મન ન થાય. ઈ તો એની લાડ બધા હોય એટલે જગ્યાએ મન જમરૂખ નો હોય થાય. જમરૂખ મળે છે ક્યાં મળે? ઇન્ડિયન અહીંયા સ્ટોર. તુર્કીની દુકાને ઓકે તો લાવ. લાવવા છે હમણાં પાકલ આવ્યા છે. પાકલ ને કાચ. હવે કાસા નથી કારણ કે સ્મેલ જ નીકળી એની જ આવે છે અચ્છા એટલે પાકલ છે. તડકો મસ્ત નીકળ્યો. મસ્ત તડકો આવ્યો છે હાશ. અહીંયા જો રોડનું કામ સારું છે આ શેરીટીવાળા રોડ ઉપર 1 કિલોમીટરમાં. ખાસ તો મારે આ બતાવવાનું છે એટલે હું અહીંયા હાલીને આવ્યો છું. મને જર્મનીમાં સૌથી વધારે ગમતું હોય ને તો આ રોડ બનાવતો ને એને રોડ બહુ મસ્ત સુપર. જો ફૂલ ગુલાબ હાવ નાના નાના. ફૂલ ગુલાબ તો જોવો તમે. ફૂલ લાટ આવે એમ. અહીંયા બધે આવા ન્યૂઝપેપરના ન્યૂઝપેપરના થપ્પા મૂક્યા છે લઈ કોઈ જવા. કહેશે જે ડિલિવર કરતું હશે શાયદ આઈ થિંક સો. અહીં જેવા રોડ તો બંધ છે ક્યાં જવાનું? અહીં જેવા રોડ બનાવે ને તો બહુ મજા આવી જાય. આ ખાલી આનો રોડ બનાવવાનું મશીન કરતા તો ખાલી આનો રોડ કાપવાનું મશીન મોટું જબરું છે.
જો કામ હાલ શરૂ હોય ને એટલે પહેલાં તો બે બાજુ આ રીતે મૂકી દઈ. જો આગળ ચાલુ જ છે. પથ્થરનો રોડ છે એની ઉપર ડામરનો હતો, ખાલી થોડી થોડી તડ પડી હતી તોય તે આખો કાઢીને નવો બનાવી નાખ્યો. આ બધા જો આવા જે સરકા પડ્યા છે ને બધા મશીનથી કાપેલા છે ને એટલે બહુ મસ્ત હો. પણ આ લોકો રોડ બનાવે ને મજા જ આવે જોવાની. 4 નંબરના ઘરમાંથી આ સિંગલ અને રહેશે છે, તને એવું નથી લાગતું? નહીં. તો? અને બીજું ટાઈમ ટુ ટાઈમ ગટર સાફ કરતા હોય આ લોકો. હા. અને બીજું ખાસ એ કે આ જે આગળ ખાલી રોડ જે બનાવ્યો હોય ને અડધો આગળ બની ગયો છે એમાં ગટરના ઢાંકણા કેટલા છે નવા હો, એ બધા બહાર કાઢીને તોડ નાખ્યા અને બીજા નવા નાખ્યા. બોલો, ઢાંકણા અમુક ટાઈમે ચેન્જ કરી નાખે. હા, આ લોકો બધું હા રોડ બનાવે ચેન્જ કરી નાખવાના. બહુ મસ્ત કામ છે આ લોકોનું અહીંયા આ બાબતે. સારું. અને અંડરગ્રાઉન્ડ અહીંયા ગમે એટલો વરસાદ પડ્યો હોય ને તોય તમારે ખાલી 15 મિનિટ થાય ને રોડ ઉપરથી બધું પાણી વહી ગયું, એટલું અંડરગ્રાઉન્ડ. કેમ કે ગટર ટાઈમ ટુ ટાઈમ સાફ કરે. નહીં ક્યાંય ખાડા ભરેલા જોવા જ ન મળે આપણને વરસાદ ટાઈમ. અને શેરીઓમાં તો જો આ પથ્થરના જ રોડ બનાવેલા છે. ઈટું કરતા મોટા પથ્થર હોય મોટા મોટા અને એ રીતનું. ક્યારે અને બીજી વાર બનાવવા જ ન પડે આ રોડ. ના તો એની ઉપર રોડ બનાવેલો છે, કેમ કે મેન રોડ પડે, મોટી હોસ્પિટલ છે શેરીથી. ઠંડો પવન. અને આપણે ના ગટરમાં છોકરું જોવું હોય તો બંગાળની ખાડીમાં નીકળે. ત્યાં જો બહાર વાયર નથી, એટલું અંડરગ્રાઉન્ડ કામ આ લોકોનું મસ્ત છે ને. જો આવ્યા પેરું ને ટાટા તોડીએ ગો ગાર્ડનમાં બધે સફરજનના ઝાડ હોય બધા તોડતા જ હોય. એ આગું થાય આપણે છે ના જવું હતું ઈ સ્કૂટર લઈને. આજે સવારમાં મેં થેપલા બનાવ્યા છે અને કાલનો વિડીયો પૂરો કરવાનો ટાઈમ આજે મળ્યો છે, કેમ કે કાલે બંને કેટલા 10 વાગી ગયા છે આવવામાં. એટલે પછી તો શું કહેવાય કે રસોઈ તો હું ખાવાનું તો લઈને આવ્યો હતો, એટલે મેં તો હવે કાલે સવારે વિડીયો પૂરો થાય. થાકી ગયા હતા આખો દિવસ કામ કરીને, વિડીયો ઉતારવાનું મૂડ નહોતું, એમાં તો જમીને સુઈ જઈએ ફટાફટ. એટલે હવે આ વિડીયો અહીંયા પૂરો કરી. ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળી આવતા બ્લોગમાં. જય દ્વારકાધીશ.